નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ જિલ્લાથી। દાહોદ મનરેગા કૌભાંડનો મામલો આગળ વધ્યો છે। બળવંત ખાબડ અને કિરણ ખાબડે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો છે। મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની કરવામાં આવી છે ધરપકડ। દેવગઢ તાલુકાના 71 કરોડના કામોમાં ગેરરીતિ સર્જાતા પોલીસ ફરિયાદ થઈ હતી। આ મામલો આગળ વધતા 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। નવો વળાંક આવતા મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। ટીડીઓ દર્શન પટેલની પણ વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે। મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની ચાલતી એજન્સી દ્વારા બિલો રજૂ કરી અને સ્થળ પર કોઈ કામ કર્યા વિના જ નાણાં ઉપાડ્યા હોવાનો પર્દાફાશ સામે આવ્યો છે। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી તાત્કાલિક દાહોદ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે 14 દિવસની રિમાન્ડ માંગી હતી। દાહોદ સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આગળની તપાસ ચાલુ છે। વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। CJ24 ઇન્ડિયા ન્યૂઝ હરમેશ સત્યની સાથે। મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે DRDA નિયામકશ્રી દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદ અન્વયે 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા। અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંનેએ ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓના દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે।